ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આજે આપણે વાંદરો અને મગરની વાર્તા કહેવાની છે. વિદ્યાર્થીઓ, વાંદરો અને મગર એક એવી વાર્તા છે કે એક મિત્રતાની અહીંયા પહેચાન દેવામાં આવે છે કે એક મિત્ર છે તે કેટલો વફાદાર હોય છે અને બીજો મિત્ર માત્ર સ્વાર્થ વૃત્તિ માટે એને રાખે છે. તો એક હતી નદી, તેના કાંઠે જાંબુનું મોટું ઝાડ હતું. જાંબુના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા આવતો. નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો. વાંદરો અને મગરની ભાઈબંધી થઈ. વાંદરો રોજ રોજ મગરને પાક્કા જાંબુ ખવડાવે. મગરને તો જાંબુ ખાવાની મજા પડી ગઈ. એટલે કે આ વાર્તાની અંદર બે મિત્રની વાત કરવામાં આવે છે. એક છે મગર. મગર ક્યાં રહે? પાણીમાં. અને વાંદરો ક્યાં રહે? ઝાડ પર. એટલે બંને ખાસ મિત્રો હતા. એટલે વાંદરો છે એ દરરોજ મગરને જાંબુડા ખવડાવે. તો જાંબુ તો મગરને ખૂબ ભાવ્યા અને મીઠા મીઠા લાગ્યા અને તે બંનેની દોસ્તી ખૂબ ગહેરી થઈ ગઈ. એકવાર તો થોડા જાંબુ મગરી માટે લઈ ગયા. મગરીએ જાંબુ બહુ ભાવ્યા. મગરી જાંબુ ખાતા ખાતા મગરને કહે, રોજ આવા મીઠા જાંબુ ખાનારા વંદરનું કાળજું કેવું મીઠું હશે. તમે એને લઈ આવો ને તો હું એનું કાળજું ખાઉં. એટલે કહેવાય છે કે જ્યારે મગરને એમ થયું કે હું રોજ જાંબુ ખાઉં છું તો લાવને એકવાર હું મગરાણી માટે જાંબુ લઈ જાઉં. એટલે તેણે પોતાની પત્ની મગરી હાટુ જાંબુ લઈ ગયા. જાંબુ મગરીને તો ખૂબ ભાવ્યા અને મગર કરતા મગરી હતી તે ખૂબ ચતુર હતી. તેણે વિચાર્યું કે જો જાંબુ આટલા મીઠા હશે તો ખાવાવાળાનું કાળજું કેટલું મીઠું હશે. તો હું વાંદરાને લઈ જાઉં અને એનું કાળજું હું ખાઈ જાઉં. મારે તો વાંદરાનું કાળજું જ ખાવું છે. મગર કહે, હવે મારો ભાઈબંધ થયો છે, ભાઈબંધ સાથે મારાથી દગો કેમ થાય? પણ મગરીએ જીદ કરી. ના છૂટકે મગરે વાંદરાને મગરી પાસે લાવવા તૈયાર થયા. બીજા દિવસે મગર જાંબુના ઝાડ નીચે આવ્યો. વાંદરાઓ આપેલા મીઠા જાંબુ ખાધા. પછી મગર બોલ્યો, વાંદરાભાઈ, મારી પત્નીએ તમને ઘેર જમવા માટે બોલાવે છે. મારી પીઠ ઉપર બેસી જાઓ અને મારા મહેમાન થાઓ. વાહ, ચાલો, આપણો આટલો પ્રેમ છે, એનો પ્રેમ પડાય. એટલો વાંદરો કૂદીને મગરની પીઠ ઉપર બેસી ગયો. તો જો મગર છે ને એ મૂર્ખ હતો, પણ મગરી છે ને એ ખૂબ ચતુર હતી. તેણે કહ્યું કે જો મગરને તમે એમ કહેશો, તમે વાંદરાને કહેશો કે ચાલો મારા ઘરે, તો એ જમવા આવશે નહીં. તો તમે એને એમ કહો કે મારા ઘરે તારે આજે જમવાનું છે, તો એ તે તરત જ આવશે. તેણે કહ્યું કે સારું. તો મગર તો વાંદરા પાસે જઈને કહે કે વાંદરાભાઈ, આજે મારા ઘરે તમારે જમવા આવવાનું છે. તો વાંદરો તો ખૂબ ખુશ થઈ ગયો. તેણે વિચાર્યું કે ભાઈ સારું, મારા ઘરે જમવાનું છે તો ચાલો હું આવી જાઉં. તો પણ કે મને તો દરિયામાં તરતા તો આવડતું છે નહીં. તો મગર કહ્યું, કઈ વાંધો નહીં, મારી પીઠ ઉપર બેસી જાઓ અને તેના ઉપર આપણે વયા જશું. પછી એ બંને એની ઉપર સવાર થઈ. મગર ઉપર વાંદરો સવાર થઈ ને તે ચાલવા લાગ્યો. મગર પાણીમાં આગળ સરકવા લાગ્યું. બંને વાતોએ વળગ્યા. રસ્તામાં ભોળા મગરે મગરીની બંનેની વાત વાંદરાને કહી દીધી. મગરની વાત સાંભળી વાંદરાને તો હોશ ઉડી ગયા. થોડી વાર તો સ્વસ્થ થતા એણે મગરીથી બચવાનો ઉપાય શોધી કાઢ્યો. વાંદરો કહે, મગરભાઈ, તમે પણ ખરા છો. તમારે આ વાત મને પહેલેથી ન કહેવી હતી. મારું કાળજું તો હું ઝાડ ઉપર મૂકીને આવ્યો છું. ચાલો કાળજું લઈ આવીએ. મગર વાંદરાની વાત સાચી માની. પાછો કિનારા તરફ વળી ગયો. કિનારો આવતા જ વાંદરો એક મોટો કૂદકો મારી ઝાડ પર ચડી ગયો. પછી કહે, મૂર્ખ મગર, કાળજું કોઈ ઝાડ પર મૂકતું હશે? ભાઈબંધને દગો દેવા તૈયાર થયો. તું તો દગાખોર છે. જા, હવે કદી જાંબુ ખાવા માટે મારી પાસે આવતો નહીં.
જ્યારે મગરને એને જમવાનું કહ્યું તો વાંદરો તો ખુશ થઈ ગયો અને બંને જવા લાગ્યો. પણ મગર કેવો હતો? મૂર્ખ હતો. બરોબર છે. તો તેણે પોતાના ભાઈબંધને બધી વાત કહી દીધી કે તને ખબર છે કે મારી પત્ની તને શું કરવા જમવા માટે બોલાવે છે? તો કે નહીં, કે ભાઈ તું મને રોજ જાંબુ આપતો હતો ને, તો એકવાર હું મગરી માટે જાંબુ લઈ ગયો. તે જાંબુ તેને ખૂબ ભાવ્યા. એણે કહ્યું કે જો જાંબુ એટલા મીઠા હશે તો વાંદરાનું કાળજું કેટલું મીઠું હશે, તો લાવને હું એનું કાળજું જ ખાઈ જાઉં. એટલા માટે વાંદરો તો ડરી ગયો કે ઓહો, આ તો મને મારવાના પ્રયાસો ચાલુ રહ્યા છે, તો હવે મારે શું કરવું? તો એણે એક યુક્તિ વિચારી. એને ખબર હતી કે પોતાનો મિત્ર છે એ મૂર્ખ છે, એટલે તેણે કહ્યું કે અરે રે વાંદરાભાઈ, અરે મગરભાઈ, તમારે પહેલા ન કહેવાય. એ કે મારું કાળજું તો હું ઝાડ ઉપર મૂકી આવ્યો છું. એ કે તો ચાલો આપણે ઝાડ ઉપર જઈએ અને આપણે કાળજું લઈ આવીએ. પછી તરત જ એ ઝાડ ઉપર જાય છે અને હુપ કરીને ચડી જાય છે અને પછી કહે છે કે હવે તારી અને મારી મિત્રતા પૂરી. હવે ક્યારે હું તારો દોસ્ત બનીશ નહીં, કારણ કે તે મારી સાથે મિત્રતામાં દગો કર્યો છે. તે મને આજે જો મારી સૂઝબૂઝનો મેં ઉપયોગ ન કર્યો હોત તો તું આજે મને મારી નાખત.